હારવા મહિના છે ડગલો કરવા મહિના હવે આપણે થેસર રાખીએ અને ચાલુ કરી દઈએ કંઈક આપણા મગ આવે જો મિત્રો આવા મગ આવે મગ કેવા હે મંજુ તો કઈ બોલશે નહીં કારણ કે એને લાગી છે ભૂખ ભૂખ લાગી ને કેવી લાગી 10 વાગી ગયા. હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં અને મસ્ત મજાની. ભાઈ સવાર થઈ ગઈ છે, વાગવામાં કહું તો 6:45 વાગ્યા છે. જો ડેલો ખોલી ગયો છે, સૂરજ ભગવાન હવે ઉગશ્યા અને વાદળા થઈ ગયા છે, કાળિયું વાતાવરણ થઈ ગયું છે. અને અમારે ભાઈ રાત્રેથી જ આવતો રહ્યો હતો ગામ અત્રે 1:30 વાગે જ આવી ગયો હતો. 1:30 વાગે અહીંયા આવી ગયા હતા અને પછી સુઈ ગયો હતો. અને હવે ટ્રેક્ટર રાખવા જવાનું છે અને અમારે આજે મગ કાઢવાના છે. માણસો કંપાળીએથી આવવાના છે. મગમાં કાલે તો બહુ કૂચે મળ્યા, થોડીક અમે મહિરા ને એવું કર્યું. કેમ છે? જય શ્રી કૃષ્ણ. સારું. જો મારા મા ને બધા વેલા ઉઠી ગયા. કઈ ઉઠી ગયા? હું તો એવા ફ્રીઓ વારી નાખ્યું. કામ કરે એટલે હાવ ફાડી નાખે એટલું કામ કરી નાખે ને ઉઠીને. અને હાલો આપણે હવે ટ્રેક્ટર ઉપાડી લઈ અને જવા દઈએ. હાલો મિત્રો, આપણે વાડીએ આવી ગયા. લોક અટાણે બપોર પછી ચાલુ કર્યો છે કારણ કે સમયના અભાવને કારણ કે ભીડ છે ને હમણાં વાત ના પૂછો. જોતા મગને કેમ પડ્યું છે. અને વાગવામાં કહું ને મિત્રો 2:30 વાગવા આવ્યા છે. થોડીક વાર છે અને અમે મજુ વાડી આવી ગયા છીએ. અને જો આપણે આ કાલ એટલા મહરી નહીં ખાતા, હવે આ પારિયામાં થોડાક બાકી છે ભેગા કરવાના. જય દ્વારકાધીશ. તડકો પડે દરબારવાળા મગ કાઢવા આવી ગયા. અમારે કાલના મગ પડવાનું કામ છે નહીં હતું ને તો વાને આજે માણસો આવી ગયા છે અને બારીઓ હારતા જાય અને કાઢતા જાય અને આ બધા હારતા જાય ને આ રહેવા દે. અહીંયા પથ્થારો ને અહીંયા થોડાક હવે હે એ તો નીકળી જાય હવે આમાં. એ બધું થ્રેસરમાં નાખ દઉં. થ્રેસર વાળું આવે ને એટલે એમાં લેતો આવે. એ બધું તું લઈ ગયા ને. હાલો મિત્રો, હવે અમે છે ને વાત ચાલુ કરવું અને પછી તમે આગળ બ્લોગ જોવો એટલે તમને બધું બતાવું. હવે જે આ છે ને આપણે મહર લે એ રહેવા દઈ. ને આજ તો ઘણા હુકાઈ ગયા હે. કાલ તો બહુ ખાર હતો, ડગલો કર્યો હતો ને એટલે બહુ ખાર હતો. જા કટકે એટલો ફેર પડી ગયો. કાલ હે ને એક જામ કટકતું નહોતું, આજે બધું કટકે છે. બધા માણસો હારવા મહિના છે, ડગલો કરવા મહિના. હવે આપણે થેસર રાખીએ અને ચાલુ કરી દઈએ. અત્યારે એને ભાવ ફૂંકાઈ ગયો. કાલ તો ભાઈ જેટલો કર્યો ને બીજા દિવસે એટલે ભારે એમાં કપી. આજે જોજો કાઢવામાં કેટલો હેલ્પ પડે. ડાયરેક્ટ ભારીઓ આવતી જાય ને દરબાર બપોર પછી નીકળી જાય. આજે 4થો દિવસ થયો આપણે આ મગને વટાઈ ગયા ને એના. હવે આ ઝડપ થાય. જો આપણે થેસર જોડી લીધું, બધું રાખી લીધું આમાં એટલે હવે કાઢવા માંડીએ. સમયમાં કહું ને તો 3-5 મિનિટની વાર છે. ચા પાણી પી લીધો. હું રણસિંહભાઈ ચા પાણી પીધા? ચા પાણી પીધા અને હવે અમે થ્રેસર ચાલુ કરી. આજ મગ અમે છે ને કાઢી નાખવાના છે. કાલ 3જો દી આવ્યા હતા ને આજ 4થે દી આવ્યા છે. બાકી અમારો ઝાડવા જ કાઢવા ગયો ને. આ મહરવાનું કે અમને કામ નહીં ઉકલે. તો હવે અમે ચાલુ કરી થ્રેસર આપણું. હાલો મિત્રો, વાગવામાં 6 વાગવા આવ્યા. 5 મિનિટની વાર છે ને અમારે કાઢવામાં જો આ પારિયું કાઢી લીધું એ તો તમને ખબર છે. અને આ પારિયામાં રહ્યા થોડાક ખૂણામાં અને આ અહીંયા રહ્યા થોડાક. અને આ રીતનું આપણું પ્રેશર હાલે છે મગમાં. અને એટલા બોરા કંઈક કાઢ્યા છે. અને જો આપણા ઉલટી કરાવવાની બારીનો ખાસ ફાયદો કે અહીંથી બધી ઉલટી કરી નાખે અને દાબ ના પડે. આ ઉલટી કરાવવાની બારીનો ફાયદો મેન આ. અને જો થોડોક ફલો થઈ ગયો છે બારીનો, વાથી હારીને આવે. જો મંજુ અહીંયા પૂગી છે, વાથી આવે ને એટલે વાર લાગે. હવે પ્રેશર ચાલુ આવે. હવે આગો જરાય નથી રહેતો. જરાક હવે એટલો ખોખો અમને એવો પર રહે એનાથી સારું હે ને ફલો થઈ ગયો. 3-4 બાયું હારે તો એ ફલો થઈ ગયો. કંઈક આપણા મગ આવે જો મિત્રો, આવા મગ આવે. મગ કેવા હે એક નંબર ક્લીન હોય. એમાં કઈ કરવા પડવું નથી. જો આપડે મિત્રો કઈક આવા મગ આવે છે એક નંબર ક્લીન. આમાં કઈ કરવા પડવું નથી. જોઈ શકો છો.
હાલો મિત્રો 6:45 વાગવા આવ્યા છે અને આ બાજુના જે પાથરા હતા ને બધાય પાથરા આપણે હારી લીધા અને હવે થોડાક પાથરામાં છે એ હારી લઈને જો અહીં ઢગલો કરી દીધો અને પછી માણસોને આપણે રજા દઈ દઈએ 4-5 પારીઓ હારવાનું છે કામ એટલે કમ્પ્લીટ થાય માણસોને ઉગાડવા પડશે ઘરે તાણે ને હવે જો આ ઢગલો થઈ ગયો ને છેલ્લી 2 પારી છે એમાં આનું ઉપરનું કામ કમ્પ્લીટ થઈ ગયું. એટલે જો આ બાજુ એકદમ જોરદાર કામ હાલે છે. આ બધું ઊંચો ભરાઈ ગયો એ બહાર કાઢે છે. થોડાક છે ને લીલા પડે એટલે આવું કરવું પડે નકર આવું એટલે કરવું ના પડે. અને કેવા કામ મગ થાય ને એ જરા કોમેન્ટ કરીને જણાવજો કેવો સારો આવે. હાલો મિત્રો વાગવામાં કહું ને તો કેટલા વાગ્યા ને એવું જોવું જોઈએ ભાઈ મારે. ઓહો આમાં કંઈ પૂછતું નથી ભાઈ. 9:45 થવા આવ્યા ભાઈ અને અમે થ્રેસર 9:30 વાગે હાલતું કર્યું પાછું. અમે મંજુ અહીંયા હતા બધા કાઢીને 8:30 વાગે ગયા. 8 વાગે બધા ઘરે ગયા. પછી અમે વાંથી બધું લુગડા હકેલીને બોરાને બધું અહીં લઈ પાથરીને હમું કરીને ચાલુ કર્યું. તાતા બધા આવી ગયા 9:30 વાગે અને પ્રેશર ચાલુ કરી દીધું. થોડાક દોરા હતા એમાં ઘાર બેસવા મીલ્યો. અત્યારે ઘાર બેસવા મીલ્યો અને પ્રેશર હાલે. દોરાની બારી તો 6-7 હે અને અમે કરી છે અહીં વ્યારા. આ છે બટેકાનું શાક, આ છે દહીં અને રોટલી અને સંભારો અને છાશ. અને તમારે જો કંઈ ખાવું હોય ને તો આ શું છે? આ છે મસ્ત મજાના નવા આથાણા ગાજરના આપણે. તો હાલો વ્યારા કરવા. અને અમારા તો હાલ 2 હાલ થઈ ગયા હે. આજે મગ કાઢ્યા ને 2 હાલ થઈ ગયા કારણ કે વહેલું નીકળી જાત. આ થ્રેસર હાલતું હતું ને ભારીઓની પુરવાઈ ના થાય ને પછી મગ ભેગા કરવા પડ્યા. 7-8 જણા હતા તો એ પુરવાઈ ના થાય પછી ભેગા કરવા પડ્યા. હવે ક્યારે નીકળી જાય. હવે તો ભારીઓ નીકળી ગયું ને એટલે કામ ગાયકા પથારો રહે. અટાણે 2 માણસો નવા આવ્યા છે અને આ જો મંજુ તો કંઈ બોલશે નહીં કારણ કે એને લાગી છે ભૂખ લાગી ને. કેવી લાગી? 10 વાગી ગયા. વ્યારું કરવાનો ટાઈમ કઈ હોય 8 વાગે 10 થઈ ગયા. આજે હાલ 2 હાલ થઈ ગયા નહીં. ભૂખ મરી ગઈ. મને તો બહુ લાગી. મને તો ભાવ છે બહુ. કરો ખાવું ચાલો. હે ગડાણ કોઈને બાકી તા હોય ની વ્યારું કરવા. એમ કેમ હાલો અમે વ્યારા કરી લઈ. મિત્રો જે દોરા હતા ને એ બધું નીકળી ગયું. હવે જો પથારો કાઢો અને જો અહીંયા પોપડી ચલો આવ્યો હવે પછી પોપડીમાં કઈ ને તો હવે મિત્રો હવે ચલો હાલો મિત્રો વાગી ગયા છે 1:30 અને આપણે ઘરે આવી ગયા. થ્રેસર હાલી ગયું છે અને એક વસ્તુ બતાવજો. બોલેરો પણ ભરાઈ ગયો છે. મગનો ભરી દીધો છે બોલેરો અને ટોટલ આપણે થયા છે 38 બાસકા. 38 બોરા થયા મો બંધણ અને એમાં 1 બોરા માથે આપણે રાખી લીધું છે ખાવા માટે અને બે પાયુને બીજાને આપવાના હતા તો એના માટે રાખી લીધા અને બોલેરો નીકળી ગયો. કઈ બાજુ ગયો એ નેક્સ્ટ વ્લોગમાં જોવા તમને મળશે અને શું ભાવ આવશે એ નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે એટલે જોજો. હાલો બાય બાય બધા મિત્રોને.